નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। હજી પણ ભારે વરસાદની આગાહી। અમદાવાદ પશ્ચિમ ઝોનમાં સિઝનનો કુલ 43 ઇંચ વરસાદ। 2017ની આખી સિઝનમાં શહેરમાં આટલો વરસાદ થયો હતો। દેશની નવી શિક્ષણ નીતિમાં બાળકોને પહેલા 5 વર્ષ સ્નેહ આધારિત શિક્ષણ, 3 વર્ષ ક્રિયા, 3 વર્ષ યોગ, 4 વર્ષ કર્મ આધારિત શિક્ષણ અપાશે। મોડી સાંજે ઝાપટા પડ્યા। આજથી 4 દિવસ સુધી શહેરમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ। રાજકોટમાં 1.6 ડિગ્રી તાપમાન ઘટ્યું। રવિવારે વધુ 1 ઇંચ વરસાદ વરસ્યો। વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। ગોંડલમાં આજે વિકાસથી વિશ્વાસ યાત્રા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીથી માલપુરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો તો ભારે પવન સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત। તો વરસાદ શરૂ થતા રસ્તા બન્યા હતા નદી। તો વરસાદની તેજ ગતિથી દિવસે અંધરપાટ છવાયો હતો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો ધરતીપુત્રોને ખેતીમાં જીવતદાન મળ્યું। તો મગફળી, સોયાબીન અને મકાઈના પાકમાં ફાયદો થયો છે। તો માલપુરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ। વરસાદ શરૂ થતા રસ્તા નદી જેવા બન્યા। તો વરસાદની તેજ ગતિથી દિવસે અંધરપાટ છવાયો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ધરતીપુત્રોને ખેતીમાં જીવતદાન મળ્યું છે। તો મગફળી, સોયાબીન અને મકાઈના પાકમાં ફાયદો થયો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માલપુરમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। માલપુરના રાજમાર્ગ પર ભરાયા પાણી। રાજમાર્ગના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। તો સજ્જનપુરા, કંપા, વણઝારિયા, ગોવિંદપુર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો। ખેતી પાકને મળ્યું છે જીવતદાન। તો માલપુરમાં ગઈકાલે 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। માલપુરના રાજમાર્ગ પર ભરાયા વરસાદી પાણી। તો રાજમાર્ગના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। સજ્જનપુરા, કંપા, વણઝારિયા, ગોવિંદપુર સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા ખેતી પાકને મળ્યું છે જીવતદાન। માલપુરના સજ્જનપુરામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો। ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। તો આમળાનું મોટું વૃક્ષ ભારે પવનથી ધરાશાયી થયું। તો આસપાસના ખેડૂત અને બાળકોનો આબાદ બચાવ થયો છે। તો માલપુરના સજ્જનપુરામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો। તો ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું। આમળાનું મોટું વૃક્ષ ભારે પવનથી ધરાશાયી થયું હતું। આસપાસના ખેડૂતો અને બાળકોનો આબાદ બચાવ થયો છે। બીજી તરફ પોરબંદરમાં મેઘમહેર થઈ હોવાના કારણે ખેડૂતોના મુરઝાયેલા પાકને જીવનદાન મળ્યું છે। વરસાદ ખેંચાયો હતો જેના કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને પિયત આપવાની ફરજ પડી હતી। પરંતુ હાલ મેઘમહેર થતાં ખેડૂતોના પાકને પિયત મળી ગયું હોવાથી આનંદની લાગણી ખેડૂતોમાં પ્રસરી છે। તેમજ પોરબંદર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં મગફળી, કપાસ સહિતના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે અને ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને પાક ઉત્પાદન સારી માત્રામાં થવાની આશા છે। તેમજ જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હોવાથી પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની પોરબંદર પંથકમાં આવક થઈ હતી અને જિલ્લાભરના નાના મોટા જળાશયો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે, જેથી પાણીની સમસ્યા તો ટળી છે। પરંતુ પખવાડિયાથી વરસાદે વિરામ લીધો હતો। વરસાદ ખેંચાયો હતો જેના કારણે ખેડૂતોને વારંવાર તેમજ વાવેતર કરેલ પાક મુરઝાવા લાગ્યો હતો। મગફળી, કપાસ સહિતના ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાં પિયતની તાતી જરૂરિયાત સર્જાઈ હતી। આ એક એવી વ્યાપક શિક્ષણ વ્યવસ્થા છે જે દેશને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ કરી આત્મનિર્ભર બનાવશે।
દરેકના વ્યક્તિત્વને આગળ વધારીને દેશના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકાય તેની ક્વોલિટી આપશે. કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. 2023થી અમલ કરાશે. ત્યારે શિક્ષકો નીતિને સમજી શકે તે માટે ડુમસ રોડ પર સમર્થ ટ્રસ્ટે 4 દિવસની શિબિરનું આયોજન કર્યું છે. રવિવારે ઉદ્ઘાટન બાદ 2 સેશન યોજાયા હતા, જેમાં એજ્યુકેશનિસ્ટ લક્ષ્મી નારાયણ ભલ્લાએ નીતિને સરળ ભાષામાં સમજાવી હતી. પહેલા ધોરણ 10, ત્યારબાદ 11, 12 અને ત્યારબાદ કોલેજ એમ અભ્યાસ કરવામાં આવતો હતો, પરંતુ હવે નવી શિક્ષણ નીતિમાં નવી પદ્ધતિ અમલમાં આવશે, જેમાં 5, 3, 3, 4 એમ 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. તો પહેલા 5 વર્ષ સ્નેહ આધારિત શિક્ષણ. તો પહેલા 5 વર્ષમાં ખૂબ રમો, ખાઓ, પીવો અને જલસા કરો. રમતા રમતા જેટલું શીખી સમજી શકાય તેટલું સમજો, શીખો. નવી નીતિમાં આંગણવાડી, બાલવાટિકાને ખૂબ જ મહત્વ પાયું છે, કારણ કે તે મૂળ છે. આ ઉંમરમાં બાળકમાં બીજનું રોપણ કરી તેને સાચવવાનું છે. તેમજ 3 વર્ષ ક્રિયા આધારિત. તો પહેલા 5 વર્ષ બાળક એ સ્થાન પર આવી જાય છે કે તેની જિજ્ઞાસાના સતત વધી રહે છે. તેમજ કોઈ રમકડું તેને આપો તો તેની અંદર શું છે તે જોવા માટે બાળક રમકડું તોડી નાખે છે. એટલે 3 વર્ષનું એજ્યુકેશન એ એક્ટિવિટી અને લર્નિંગ બેઝ એજ્યુકેશન હશે. 3 વર્ષ યોગ આધારિત. 13 વર્ષની વય પછી કિશોરાવસ્થામાં શારીરિક ફેરફાર આવી બાળકને અહેસાસ થાય છે, હું સ્ત્રી કે પુરુષ છું. કેટલાક વિચારોને યોગ્ય દિશામાં ન વળાય તો પરિણામ ખોટું આવે. એટલે આ 3 વર્ષમાં શિક્ષણનો આધાર યોગ આધારિત છે, જે ખરી દિશામાં નક્કી કરશે. તેમજ 4 વર્ષ કર્મ આધારિત. તેમજ બાળકોમાં જોબ બાબતના વિચારો શરૂ થશે. એટલે 4 વર્ષ જોબ બેઝ એજ્યુકેશન અપાશે. પછી નેશનલ નીડ બેઝ એજ્યુકેશન, દેશને જેની જરૂર હશે તે ભણાવાશે. રસ પ્રમાણેના વિષય પસંદ કરી શકાશે અને વર્ષના અભ્યાસ બાદ કોર્સ પણ બદલી તે મુજબના સર્ટી અપાશે. ભાજપ સરકાર દ્વારા ગુજરાતના દરેક પ્રાંતમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ મંત્ર સાથે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. 12 સપ્ટેમ્બરને એટલે કે આજે સોમવારે ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ સાંસદ રમેશ ધડુક, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી સહિતના આગેવાનો હાજર રહેશે. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રભારી બનાવ્યા બાદ આ તેમની પ્રથમ ગોંડલ યાત્રા હશે. પ્રવાસ પર બધાની નજર રહેશે. કાર્યક્રમમાં સરકારનો 20 વર્ષના વિકાસની ગાથા લોકો સુધી પહોંચાડવાનો છે. રાજકોટમાં શનિવારે 3.5 ઇંચ વરસાદ વરસ્યા બાદ રવિવારે વધુ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઇંચ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. શનિવારની સરખામણીએ રવિવારે 2 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું અને રાજકોટમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. રવિવારે દિવસભર ગરમી અને બફારો રહ્યો હતો. સાંજના સમયે વાદળોથી આકાશ છવાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ પૂર્વે તેજ ગતિથી પવન ફૂંકાયો હતો. અંદાજિત 1 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 35.3 ડિગ્રી રહ્યું હતું, જ્યારે સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 31.3 ડિગ્રી. રાજકોટમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે દિવસે બફારો રહ્યો હતો. રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઇંચ પડ્યો છે, જે સેન્ટ્રલ ઝોનમાં છે, જ્યારે વેસ્ટમાં 35.16 ઇંચ, ઈસ્ટ ઝોનમાં 30 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 2 દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય છે. ત્યારે આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ દિવસ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળે છે, જેને હાઈ ટેમ્પરેચર કહી શકાય. દિવસ દરમિયાન હવા ગરમ થઈને ઉપર જાય છે અને સીબી ક્લાઉડ એટલે કે વાદળો બંધાય છે. આ વાદળો સાંજના સમયે કે રાત્રિના સમયે વરસે છે, જેને કારણે સામાન્ય રીતે છેલ્લા 2 દિવસથી સાંજના સમયે વરસાદ આવી રહ્યો છે. હજુ 14 સપ્ટેમ્બર સુધી વરસાદ માટે સપોર્ટેડ સિસ્ટમ છે. જોકે આ દિવસોમાં બપોર બાદ જ વરસાદનું જોર વધારે રહેશે. 14 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. રવિવારે સાંજના સમયે વરસાદ બાદ લોકો મોટી સંખ્યામાં બહાર નીકળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રવિવારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં 1.5 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે ઉપરાંત ગોંડલ, જસદન, આટકોટ, વિસનગર, વીરપુર, ધોરાજી સહિતના શહેરોમાં સાંજ બાદ ગાજવીજ સાથે વરસાદો વરસી પડ્યા હતા અને માર્ગો પર પાણી ચાલતા થયા હતા.
બીજી તરફ શહેરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડી ગયું છે. આગામી 4 દિવસ સુરતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત શહેર અને જિલ્લામાં 16 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જો કે કેટલાક વિસ્તારમાં માત્ર ઝાપટા પડ્યા હતા. શહેરનો મોસમનો કુલ વરસાદ 1423 મીમી થયો છે. આજે જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં 37 મીમી અને માંગરોળમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. શનિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી 4 દિવસ શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 93% અને સાંજે 71% રહ્યું હતું. પશ્ચિમ દિશાથી 5 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે ઉકાઈ ડેમની સપાટી 339.51 ફૂટ થઈ છે. તેમજ ઇનફ્લો 27,696 ક્યુસેક અને આઉટફ્લો 11,804 ક્યુસેક છે. હાલની સપાટી ભયજનક 345 ફૂટથી 5.50 ફૂટ જ દૂર છે. હાલમાં ઉપરવાસમાં વરસાદ સામાન્ય છે, પરંતુ 27,000થી લઈ 43,000 ક્યુસેક ઇનફ્લો ચાલુ રહેતા છેલ્લા 24 કલાકમાં સપાટીમાં અડધો ફૂટનો વધારો નોંધાયો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો શનિવારની જેમ જ રવિવારે પણ સાંજે 4 વાગ્યા પછી વાતાવરણને અચાનક પલટો લીધો હતો. સાંજે 4 પછીના 2 કલાકના ગાળામાં પારડી અને મણિનગરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. જોધપુરમાં 1.5 ઇંચ, બોપલમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સામાન્ય વરસાદ છતાં શહેરના પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. 2017માં શહેરમાં સિઝનનો કુલ 42 ઇંચ વરસાદ થયો હતો. જો કે માત્ર પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી 43 ઇંચ વરસાદ પડી ગયો છે. સાંજે આવેલા ધોધમારને લીધે અખબારનગર તેમજ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરની 28 ઇંચ વરસાદ જરૂરિયાત સામે અત્યાર સુધીમાં 37 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. પારડી, આશ્રમ રોડ, વાસના, વેજલપુર, એલિસ બ્રિજ જેવા વિસ્તારોમાં 30 મિનિટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વાસના બેરેજનું લેવલ 135.75 ફૂટ નોંધાયું હતું. સાંજે 4 વાગે બેરેજ ખાતે 2,382 ક્યુસેક પાણીની આવક તથા 2,267 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. બેરેજનો એક ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી 2 થી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી ઝાપટાથી લઈને થંડરસ્ટ્રોમની છે. તેમજ હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે રવિવારે મોન્સૂન ટ્રફ નલિયા ભુજથી પસાર થઈ આ વિસ્તારની સાથે રાજસ્થાન દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયો છે, જેને પગલે અમદાવાદમાં સાંજ પડતા પવનની ગતિ 15 થી 20 કિલોમીટરના સામાન્ય પવનો અને 30 કિલોમીટરની ગતિના ઝાટકાના પવનો ફૂંકાયા હતા. વિઝિબિલિટી 4 કિલોમીટરથી ગતિ 2 કિલોમીટરની થઈ હતી. તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.